ચાલો. હે મથુબેન બોલું છું ધાયણી. કોણ? મથુબેન ક્યાંથી? ધાયણીથી. હે ચાંદણીથી. ચાંદણીથી. બોલો ને હતું બેન. મનસુખભાઈ હજી તાગ આવતો નથી કઈ. હે હજી કઈ તાગ આવતો નથી આનો. શેનો? આપણે આ છોકરીનો વિડીયો વાયરલ કરવાનો છે કે છોકરીનું કઈ હજી બ્રાહ્મણ ગોપગ ભરાવે છે આમાં. કોણ ભરવે? બ્રાહ્મણ ક્યાં પામા? જાલંધરનો આપણે નતો ફોટા મોકલા તમને. છે તમારી દીકરી ઉપાડી ગઈ. પણ બેન હવે એનો ફોન નથી લાગતો, એના નંબર કોઈના નથી, તો શું થાય? નંબર તો છે મારી યાદે, બીજાના ફોન ઉપાડે છે અને બ્રાહ્મણ હવે એમ કે છે કે જ્યાં ઢોળવું હોય ત્યાં ઢોળે, જેમ રહેવું હોય એમ રહે છે. મારી આટલા અડચે પડશે ગામમાં મારી વાગી છે. પણ બેન એમાં એવું છે તમારી દીકરી પુખ્ત ઉંમરની હોય એટલે એને લગ્ન કરવા માટે એની પાસે જોગવાઈ છે, એમાં કોઈનું હાલે નહીં. તમે સમજ્યા? આપણે સમજી પણ હા, એટલે ઈ તમારે એનું સમાધાન કરી અને સુખ શાંતિથી રહ્યો. બાકી છે ને એ આ બધા જે અત્યારે બધા રવેડે ચડ્યા છે કે ભાઈ હો ની દીકરીઓ પાછું લઈ લ્યો એ બધું ખોટું છે. એ બધી અત્યારે કોઈની દીકરી કોઈની સાથે એનું જીવન જીવવા માટે થઈને એની રીતે નક્કી કરી શકે. સમજ્યા વાત ને? એટલે હું તો એમ કહું છું કે એકવાર છોકરી બાપ પછી આપણે એના બાપને જવાબ દઈ દઈએ, પછી આપણે ક્યાં બીજું કઈ કહી દઈએ. તમે સમજતા નથી બેન. મને તમે આની પેલા ફોન કર્યો હતો ને, કેટલાક ફોન તો લગભગ તમે ઘણા કર્યા હતા, મને યાદ નથી. ઢાંઢણી. હા, એક મિનિટ. તમારું નામ શું કીધું? મથુબેન. મધુબેન. મધુબેન આખું નામ? મથુબેન વિઠ્ઠલભાઈ જાદવ. વિઠ્ઠલભાઈ? હા, વિઠ્ઠલભાઈ જાદવ. હું અટકી દી? જાદવ. હા. આપણે કઈ સમાજમાંથી? કોળી પટેલ. ઓકે. ધાંધણી રાજકોટમાં આવ્યું ને? હા. હવે ઈ તમારી દીકરી તમારી છે? ભાઈની દીકરી છે. ભાઈ નથી, ભાઈને જવાબ નથી દેતા. ભાઈ બોલી શકતો નથી કાંઈ. આ રીતે છે. ખોજાય છે. મોરા છે મોઢાના. મોઢા નથી. એને તમે એમ કહો ને કે ભાઈ સવારે 7 વાગે પહોંચી જજે, એટલે તમારે ત્યાં હાજરી તમને 7 વાગ્યામાં દઈ દઈએ, પણ એ નથી આવું કોઈ. હા, એટલે ઈ મતલબ એટલે એને મોરા માણસો કહેવાય એમ, ખોજા. એટલે બ્રાહ્મણ જાણી ગયો છે બધું, એટલે બ્રાહ્મણ હવે એમ પગ ભરાવે છે. ફોન તો હું જ કરતી હતી. બ્રાહ્મણ એમ કે છે જ્યાં તોડવું હોય ત્યાં તોડો, અને અડકે પડકે ગામમાં મારી વાગે છે, મારી વાડીમાં પગ ન દેવાય, મારી સીમમાં ન આવી શકે તમારા. ક્યાં ગામના છે? જાલંધર ક્યાં આવ્યું? મેંદેડા બાજુ, જુનાગઢ ની બાજુ. મેંદેડા થી જાલંધર. જાલંધર. પણ એમાં એવું છે બેન કે મારા માનવા પ્રમાણે તમારી દીકરીના કોઈના નંબર છે અને એને લગ્ન કરી લીધા હોય તો હવે એ જીવનમાં શું કામ ઓલું કરો? સમાધાન કરી નાખો ને. પણ કઈક સમય આપણને જવાબ દે તો મનસુખભાઈ કઈક થાય ને. હવે બ્રાહ્મણ નથી એની આગળ વાત કરાવતો, કે નથી એની આપણને જવાબ મળતો. આ છોકરો છે એ બ્રાહ્મણ છે? હા, બ્રાહ્મણ છે. અને કેટલા 12 મહિના થઈ ગયા તોય હજી અમને દીકરીનો પતો નથી લાગવા દીધો. હું એમ કઉ છું એ હજી અમને વાવડ નથી. ઈ તો જીવતી જ હોય, મરી ન ગઈ હોય ને, જીવતી હોય ને એટલે પોલીસે એના નિવેદનો લીધા હોય, એકાદી વાર ત્યાં બોલાવ્યા છે, તમારા ત્યાં ભેગા કર્યા છે. ભેગા થયા હતા એક વાર કે નથી? નથી થવા દીધા. આવી છોકરી નથી અમે આવવા દીધી તો ક્યાંથી નિવેદન. એટલે એને લવ મેરેજ કર્યા હોય ને ઈ એની પોતાની વાત છે. અત્યારે વિચાર કરો કે ગુજરાતની અંદર અત્યારે કાજલ મહેરિયા જે છે અમારી સમાજની,
પણ કાયદાકીય રીતે હમણાં મેં સાંભળ્યું કે ભાઈ એના ભાઈએ વિરોધ કર્યો છે, પણ સંદીપ મેરિયાએ, એ વિરોધ ખોટો છે. કેમ કે કોઈ પણ દીકરી છે એને એની સોચ પ્રમાણે એ લગ્ન કરી શકે છે. સમજ્યા તમે વાત ને? હવે આજે તમારો દીકરો જો કદાચ કોકની દીકરી લઈ આવે તો તમે રાજી હોવ, પણ કદાચ તમારી દીકરી જો કોક લઈ જાય તો તમને દુઃખ થાય. પણ આપણે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈ કે એકાદી વાર દીકરી એના બાપની હમી આવી વાત તો કરી તમે સમજતા નથી બેન. જે દીકરી છે ઈ એના બાપનું નથી, ઈ એના પ્રેમને એને પ્યારો લાગ્યો છે, એને બાપ વાલો નથી લાગ્યો, એને માં વાલી નથી લાગી, એને તમારું ઘર અત્યારે વાલું નથી લાગ્યું, એટલે તો બીજે ન્યા હોય. નકર તો તમે આજે 20 વર્ષની કરી છે તેને એના બાપની યાદ ન આવે. વાત કરવા નથી દેતા ઈ એનો પ્રશ્ન થઈ ગયો, પણ આ છોકરી વાત કરવા માંગતી ન હોય. જો તમારા ઘરેથી સાની મુની એની હારે વાતો કરતી હતી તો એની પાસે ટાઈમ હતો ને તમારી હારે વાત કરવાનો એની પાસે ટાઈમ નથી. તમે વિચારો, તમારા ઘરેથી લઈને ગયો તો એને વાતચીત વગેરે કેવી રીતે લઈ ગયો? ફોનમાંથી સાના મુના મા બાપને ખબર વગેરે, માને ખબર વગેરે, બાપને ખબર વગેરે, ભાઈને ખબર વગેરે, તમારે કોઈના આખા પરિવારના ખબર વગર સાની મુની ફોન કરતી હતી. તો ઈ તમને કોઈને તો એને સાનો મુનો તમને ફોન કરવો હોય તો એને ફોન કરી શકતી હતી, બધી એનામાં તેવડ હતી. તો તમને ફોન કરવાની એનામાં તેવડ ન હોય? હોય જ, પણ એને નહીં આવવું નથી. ઈ કે ફોન કરીને મારે વાત કરવી નથી. ઈ ક્યારે પસ્તાય ત્યારે તમારા ફોન આવે તો સમય વિયો ગયો હોય. વરાદી થયો ને આ તારીખ એટલે આપણે બાબા સાહેબની જન્મદિવસની 12 મહિના થયા તો આ વટાણે મારા ભાઈને તો કોઈને કેમ તો ઘણી કોશિશ કરી છે. પોલીસ વાળા કમિશનરના સાહેબ હોત ગયા હતા, એને ગાડી મોકલી હતી. બ્રાહ્મણ એવું કહે છે કે એના નંબર મારી આગળ નથી અને એ ક્યાં રહે છે મને ખબર નથી. બ્રાહ્મણ આવું કહે છે. હવે કાંઈ વાંધો નહીં, એ કાંઈ ઉપાધિ ન કરો. એ એકાબીજાનો પ્રેમ હોય, એકાબીજા સારી રીતે જીવતા હોય અને દીકરી સુખમાં હોય ને એની પાસે તો એમાં કાંઈ ઉપાધિ ન કરવાની હોય. દીકરી તો ગમે તે હોય, પણ હવે એની પોતાનું સુખ પોતે વિચારે છે તો એની જોગવાઈ છે કાયદામાં. ભાઈ એને એની રીતે એના સોચ પ્રમાણે એ એની હારે જીવી શકે. એ તમારી દીકરી તો ત્યાં સુખી જ છે, એ દુઃખી ન હોય. દુઃખી હોય તો એ ફોન કરે. બાપા ઈ એને બેન ન્યા જરીક દુઃખ દે ને એટલે ગમે એનો કોન્ટેક્ટ કરીને તમારા ફોન કરશે. અમારામાં કેટલી છોકરીઓને એના ઘરવાળા મારતા હોય ને દારૂડિયા હોય તો અમને ફોન કરે છે, તો અમારા નંબર ગોતીને ફોન કરે છે. તેના મા બાપના નંબર એની પાસે મોટે ન હોય. હા, પણ એ છે ને એ એક આપણી ગ્રંથિ છે. કેમ કે જે દીકરી એને જેની સાથે એનું જીવન જીવવાની જે ઈચ્છા છે, એટલે ત્યાં તમે રતો ગમે એ કરો, પણ એ એનું આત્મા ત્યાં છે. એટલે અહીંયા એની કાંઈ ન થાય. એ પછી વર્ષ 2 વર્ષ કેડે એને પસ્તાવો થાય, પછી ત્યાંથી એનો મોહ ઉતરી જાય ત્યારે તમારા ફોન કરે. એ બધું એવું થાય. અને એની જિંદગીમાં સુખ મળતું હોય તો બહુ એમાં કાંઈ લપ નહીં કરવાની. દીકરી કે કોઈ ઘરે મારી દઉં, કોઈની દીકરીઓ ઘરે પહોંચાતી નથી. રીતે ને ક્યાંક આપણે સમાજ વતીથી દઈ શકો, ક્યાંક એની રીતે પસંદ કરી લે, ક્યાંક એની રીતે પણ જીવન જીવવાનું નક્કી કરી શકે. એ બધું એની પોતાની સોચ પ્રમાણે કરે. સમાજ વતીથી કરે તોય દુઃખ થવાનું છે, પોતે લવ મેરેજ કરશે તોય દુઃખ થવાનું છે. ક્યાંય સુખ નથી આ દુનિયામાં. કેમ કે સમાજ વતીથી મેરેજ કરો, કોઈ દારૂડિયો નીકળે તો માર ખાવાની છે. 2 દીકરા થઈ ગયા ને 2 બાળકો થયા એટલે એનો પ્રેમ પતી ગયો, પછી બીજે વાંહે હેરાન થતો હોય. પછી આને મૂકીને 2 છોકરાની માને લઈને બીજા ભાગી ગયા, સમજો. અને એ છોકરી બિચારી હેરાન થાય. ઘણા વિડીયો મારા એવા છે કે જેને બાળકો થયા પછી હવે બીજી ગમતી હોય તો આ છોકરાની 2 છોકરાની માને મૂકીને આવ્યો હોય બીજીને લઈને ગયો છે. એમાં મનસુખભાઈ એવું છે, આ એક નથી લઈ ગયો, આ વધી આ ત્રીજી લઈ ગયો છે. આડે જોડે તો એ અલગ જ બધું. તમે હમતા ઈ બેન તમે કયો છો, જે તમારી જે ભત્રીજી થાય ઈ જે એની હારે ગઈ છે ઈ એને વિચારવાનું હોય. ઈ છોકરો એવો હોય કે નથી, ઈ તો જે એને પ્રેમ કરતા હોય ઈ બધા પાણી માપ્યા હોય એને. હા, એને એમ લાગે કે આ એવો નથી, આ એવું નથી કરતા, સારો છે, ડાયો છે, સજન છે, સમજુ છે, એવું બધાય પાછા એને વિચાર્યા હોય. હા, અટાણે બાયું મોબાઈલ ચેક કરી લે છે કેના કેના ફોન આવે છે. એટલે ઈ તમે જે વિચારો છો ઈ તમે ભણેલ નથી એટલે એવું વિચારતા હો. પણ અત્યારે સ્ત્રી છે ને એ બધી રીતે હોશિયાર હોય.
એને ભેગી વહી ગઈ મા બાપને છોડીને ઈ હોશિયાર ન હોય જાય. એટલે ઈ તમારા મનનો વેમ છે, પણ એની સારી રીતે જીવતી હોય તો એને જીવવા દ્યો. અમે તો કદાચ અમને નંબર આપશો તો તમારા સમાધાન માટેનો પ્રયાસ કરી દેશું. હા, તો એવું કરો, બીજું શું થઈ. હા, કેમ કે એનું કારણ છે કે ઈ કદાચ એનો કોઈનો પ્રેમ હોય અને એમાં તમે ડિસ્ટર્બ કરો કે એને જુદા પાડવા, એ ખોટી વાત છે. હમણાં જે આપણા ઓલા રબારી સમાજમાં જે હમણાં એકાબીજાની દીકરીનું હતું અને એમાં જે કઈ કર્યું, કોઈ પણની દીકરી એકાબીજા હારે ભણતા હોય, એકાબીજાની ઓલી હોય તો થાય. અત્યારે તમે જો દીકરીઓ પાછું લેવાનો કરો તો અમારા મેઘવાળની, કોળી સમાજની, પછી આદિવાસી સમાજની, 3 સમાજની છોકરીઓ પાછી દઈ ગયો એટલે તમને કહું પોણું ગુજરાત વાંઢું થઈ જાય. કેમ કે અમારી સમાજની દીકરીઓ બીજી સમાજમાં ઘણે ઠેકાણા છે, બીજી સમાજની અમારામાં છે પણ એટલી બધી નહીં. કેમ કે એટલા બધામાં શું છે કે એમાં દીકરીઓની તૂટ છે એટલે ઈ 1000 એકાદી હોય, અમારે તો 1000-200 હોય. હા, એટલે એ બધું એવું છે, પણ એ એનું જીવન છે, એને જીવવા માટે પોતાનો એનો સક્ષમ અધિકાર છે. એટલે એમાં કદાચ ભૂખ હોય તો એમાં કઈ ઓલું કરવાનું ન હોય, એ રીતે જીવી શકે છે. આ કહું તો શું, ગુજરાતની ગાયક કલાકાર કાજલ મેરિયા કે ભાઈ પરિવારનું દુઃખ નથી, પરિવારને પૂછ્યું નથી, એ જીવન જીવવા માટે કોઈને પૂછવાની જરૂર નથી, જીવન જીવી શકે છે. સમજ્યા વાત ને? હા, એટલે એમાં કઈ ઓલું નહીં કરવાનું. પણ હવે તમે તમારી રીતે થોડું વિચાર લ્યો અને એકાબીજા કામે ધંધે ચડી જાઓ. એની પાછળ નહીં બહુ રહેવાનું, કેમ કે એ તમારી વેદના છે પણ એના મનમાં ન હોય, એ તો એની મોજમાં હોય. એને વરદી ગયું એને ખબર ન હોય બેન. પણ આપણે કેવા એટલું જ માગી છે. મારા ભાઈ શું કે છે મનસુખભાઈ, મને એકવાર મારી નજર હમી થઈ ગઈ. મારે એને કાંઈ કેવું નથી, મારે એને કાંઈ ધક્કું નથી. એમ મને આ ગઈ, મને એકવાર મારી નજર હમી મને દેખાડો દે. તો આજ નહીં તો કાલે 2-5 દી કેડી તમે કયો ત્યારે ન હોય. એ દીકરીની જયારે ઈચ્છા થાય કે મારે મારા બાપને મળવું છે, એટલે એ નહીં હોય ત્યાંથી ફોન કરશે, એની મમ્મીને ફોન કરશે અને ગમે એમ કરીને એની લિંક ગોતી લે. સમજ્યા વાત ને? આપણા છોકરીનું નામ શું છે? હે? શીલુ. શીલુબેન. એનું આખું નામ શીલુબેન નું? શીલુબેન પુનાભાઈ પરમાર, ગામ કાયસ્થ. શીલુબેન પુનાભાઈ પરમાર, ગામ કાયસ્થ. હા, ગામ કાયસ્થ. પાયાસર. હા. ઈ ક્યાં આવ્યું? એ સરદાર પાટ. હે? સરદાર આજે લોથડા ને સરદાર ને લોથીડા ની. હા, પાયાસર. એટલે આ દીકરી પાયાસર ની છે? હા, દીકરી પાયાસર. ઓકે. અને તમારું ગામ ઢાંઢણી છે? ઢાંઢણી જ માર. ઠીક ઠીક ઠીક. એટલે તમારું ભત્રીજી થાય? ભત્રીજી છે. હા, એના બોલા ભાઈ એના હતો ને મનસુખભાઈ, એટલે આ બધું કીધું છે. તો કોરી મારો વિડીયો વાયરલ થાય ને મારે તો કઈક જો કોરી સમાજ ને કઈક થોડુંક થાય ને તો બેન એમાં એવું છે કે તમારી વાત સાચી છે પણ એનો મુદ્દો નથી. તમે સમજ્યા વાત ને કે એ દીકરી પોતે એનો નિર્ણય લઈ શકે છે. 17 વર્ષની હોય તો એમાં કેસ થાય. આ પુખ્ત ઉંમરની છોકરી હોય એટલે પોતે નિર્ણય લઈ શકે એવું છે. તમે મને એના નંબર હોય તો મોકલજો. હું તમારા એકાબીજા મુલાકાત થાય કે એકાબીજાને મળી શકો એવું હું કોશિશ કરીશ. આપણે મેંદરડા એનો જિલ્લો કયો લાગે? જિલ્લો જુનાગઢ? હા, જુનાગઢ જિલ્લો એનો. મેંદરડા, આઠીન માળિયા એ બધી એનું આવે. અમને આઠીન માળિયા બોલાવ્યા હતા. આઠીના માળિયા એનો જિલ્લો કયો લાગે? એનો જિલ્લો તો જુનાગઢ લાગતો છે ને. જુનાગઢ જિલ્લા પછી તો બધું જીડું અમને. ઓકે. હવે ઈ છોકરાનું નામ શું છે ઉપાડી ગયો? પરસાન. હે? પરસાન હેમત મહેતા. શું નામ કીધું? પરસાન. પ્રશાંત. હા, પ્રશાંત હેમત મહેતા. એના બાપાનું નામ હેમત. ઓકે.
હવે એનું ગામ જલંધર, ક્યાં વાડી વિસ્તારમાં રહે છે કે ગામમાં? વાડી વિસ્તારમાં દેવગઢને માર્ગે વાડી છે હે? દેવગઢને માર્ગે વાડી એની છે. એવું ગામ આવ્યું ને ત્યાં કણે એની માર્ગે વાડી છે. વાડી બહુ ઊંડે ગાડે છે, એકલા નીકળાય એવું નથી. એમ તો ભાઈ હું એકવાર આવી છું, એમ તો અમને હમા એને પગ ભરાયા, 15 જણા એને ઉભા કર્યા હતા મારવા. હા એમ તો માથા પાયરે છે એટલે કે છે મારી આ અડકે પડકે ગામમાં મારી વાડીમાં કોઈથી પગ ન દે. પોલીસના બાપથી ન હોય ત્યાં લગી તો એ મને કહે છે. ઈ બેન આપણે ઈ આપણું માણસ એની બાજુ હોય એટલે એવું કે આપણે એવું કેવા માંગી છીએ મનસુખભાઈ, એકવાર દીકરી મારા ભાઈ મુલાકાત કરી ને એટલે ઈ છૂટા અને મારો ભાઈ છૂટો. અમે એને આજ ભૂલી જાય પછી ક્યાં વાત છે. ઈ દીકરી મારા ભાઈ લગી મુલાકાત કરી છે. એના નંબર હોય તો મુલાકાત કરાવી દે, તમારું સમાધાન જ થઈ જાય. એકબીજા હારે બેન ચા પાણી પી લ્યો અને પૂરું કરી દો, વાત થાય પૂરી. એનું કારણ છે કે ઈ દીકરી તમારી બાજુ નથી થવાની અને નથી થતી. અત્યારે ઈ એક છે ને ઈ એક સિસ્ટમ છે. અત્યારે જેની દીકરી ભાગી પોલીસ સ્ટેશનમાં રજૂ કરો એટલે મા બાપ ને કે તમે ઓળખો છો તો હું આને ઓળખતી જ નથી. હવે જેને જણી મોટી કરી 20 વર્ષની કરી ઈ એને બાપને ઓળખે ને એવું બને? ઈ એક કેસેટ થઈ ગઈ છે, ઈ એક પાયો થઈ ગયો. વકીલો સમજાવી દે તારા આમ કહી દેવાનું. હા એટલે ઈ રૂટિંગ થઈ ગયું. પણ હવે ઈ રૂટિંગ ની જરૂર નથી. ઈ તો તમે આ બધા થોડાક ગરીબ માણસો અને તમારામાં જ્ઞાન નું હોય એટલે તમે આ તલખા કર્યા કરો. નકર ઈ આપણે માની લેવું કે આપણી છોકરી હવે ગઈ, પછી માણસને ભૂલી જવાનું. હા એની મેળે મેળે આવે. પછી બાપ ને કોઈ મૂકીને ચા નથી પીતો કે બાપ ને મૂકીને કોઈ પાણી નથી પીતું. બાપ ઈ ઝલકે છે કે મારી દીકરીને. બેન તમારી વેદના સાચી છે, પણ જે પ્રેમ કરે છે એને બાપને કાંઈ લેવા દેવા નથી, ભાઈને લેવા દેવા નથી, માને લેવા દેવા નથી. ઈ પછી બધાએ આખા જગતને છોડીને ઈ પછી એની ભેગી નીકળી જાય. બાપુ જો ઈ એવું વિચારતા હોય તો ઈ તમને પેલા વાત જાણ ન થવા દે. તો તમને કે નહીં ભાઈ તો ઉભરી તો તેથી જ એના મમ્મી પપ્પાને તમને કોઈ 5 જણાને કીધું હોત કે મારે ફલાણા ભાઈના છોકરા સાથે મારે પ્રેમ છે ને મારે લગ્ન ન્યા કરવા છે. પણ ઈ વાત ઈ છે કે ઈ તમે ઈ વાતમાં હા પાડો એમ નથી અને એને ન્યા જવું છે એટલે તમને કહેવાથી એને નુકસાની પહોંચે છે. ઈ એવું સમજે છે એટલે તમારાથી ડાયરેક્ટ એને સીધું જ એની રીતે ગોઠવી લીધું. સમજ્યા વાત ને? એટલે ઈ તમારે હેરાન થયા જેવું છે. પણ તોય તમારે જો સમાધાન થતું હોય અને એવું કરવું હોય તો આપણે એમના નંબર હોય તો લાવો અને ફોટા ને એવું હોય તો મોકલો. ચાલો બ્રાહ્મણના ફોટા નથી મનસુખભાઈ, આ તો તમને કિલોના ફોટા તો એમાં મોકલ્યા છે. ઈ મને બેન અત્યારે નો યાદ રહ્યું હોય. હવે તમે શું છે કે મને ફોન જાજા કર્યા છે એટલે મને અત્યારે આ થોડુંક યાદ આવી ગયું કે એટલે આ મહિના દી પહેલા ફોન કર્યો હતો ને? હા 1-6 મહિના પહેલા કર્યા હતા. હા એટલે ગણ હે બેન 2 વખત તમારે ઘીરે હું આવી ગઈ. હા મને ભેગા થયા હતા, મળ્યા હતા. હા તો મને યાદ નથી થયું કેમ કે તમે 6-7 મહિના પહેલા આવ્યા છો. બેઠા ને અમે બેઠા કાંઈ વાંધો નહીં બેન. હવે છે ને એટલે એમાં એવી રીતે હોય આ કાયદા મુજબ કોઈ પણની દીકરી હોય એનો સ્વતંત્ર અધિકાર 18 વર્ષ પછી ગમે ત્યાં એની રીતે જીવન જીવવા માટે નક્કી કરી શકે છે. હા એટલે તમને કહું છું કે ભાઈ ગુજરાતની ગાયક કલાકાર કાજલ મેરિયા ઠાકોર સમાજના કોળી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે. કોની હારે કર્યા છે? હવે એ અમારી સમાજની દીકરી છે. કોની સમાજની? હા પણ અમારું એવું કેવું છે ભાઈ તારું સુખ છે તમારું ત્યાં તમે સારી રીતે જીવવા માંગો છો, તમને એવો ભરોસો છે કે મારી જિંદગી અહીં જશે એટલે પછી એને આપણે એમ કે નહીં પાછી લઈ લ્યો નામ કરો ને તેમ કરો તો એમાં કઈ હવાદ ન હોય. હા એને પાછી લઈ લ્યો અને તમે બીજે દો તો એની પોતાનું સુખ ત્યાં નથી અને તમે ત્યાં દો તેને એને શું મજા આવે એમાં? એની જિંદગીમાં એને શું હવાદ? એટલે એ આખી જિંદગી એની બગડે. એની મેરે બગડે ભલે બગડે કેમ કે દુઃખ તો કોઈ પણ જગ્યાએ આવવાનું. તમે અરેન્જ મેરેજ કરો તોય ભલે, લવ મેરેજ કરો તોય ભલે, દુઃખ ક્યાંય ને ક્યાંય આવવાનું છે, સુખ ક્યાંય છે નહીં. 5 દિવસ સુખ હોય તો 5 દી દુઃખ આવે. કોઈને બચપણમાં દુઃખ હોય તો પછી યુવાની પછી ગટપણમાં સુખ આવે.